જડેશ્વર મહાદેવ મંદિરમાં તુલસી માતાનું પૂજન મહંત 108 સુખરામદાસ બાપુ અને કમલદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું। કુંકાવાવ તાલુકાના નવા વાઘાણીયાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજે પવિત્ર દેવશયની એકાદશીના દિવસે તુલસી માતાનું પૂજન મહંત શ્રી 108 સુખરામદાસ અને કમલદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું। નવા વાઘાણીયા ગામ ખાતે જડેશ્વર મહાદેવ મંદિર એક એવું પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે। વાઘાણીયાના જડેશ્વર મહાદેવ મંદિરે દેવ દિવાળીના દિવસે મંદિરના મહંત સુખરામદાસ બાપુ દ્વારા તુલસી વિવાહનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ તુલસી વિવાહમાં પધારવા ભાવિ ભક્તોને સુખરામદાસ બાપુ તેમજ કમલદાસ બાપુ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં કુલેશ્વર ધામ કોરડાથી મહંત અવધેશ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં બહેનો દ્વારા સુંદર મજાના રાસ ગરબા લેવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં વાઘણિયા ગામથી તેમજ કોલડા ગામથી અને જસદણ ગામથી ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તુલસી માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું અને તમામ ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં મહાપ્રસાદ લીધો હતો। દીપ ધર્મેશભાઈ ચૌહાણ જસદણથી આવ્યા છે। અહીંયા આજે વાઘણિયા ગામે સુખરામ બાપુ તથા કમલદાસ બાપુની નિશ્રામાં પ્રકૃતિ વંદનાનો કાર્યક્રમ થયો। તુલસી માનું પૂજન કરી તુલસી માનું રોપણ કર્યું છે। આજુબાજુના ઘણા બધા ગામોમાંથી અહીંયા ભક્તજનો આવ્યા છે અને બપોરે મહાપ્રસાદનું પણ આયોજન થયેલું। મારું નામ દેવરાજભાઈ પરસોત્તમભાઈ રાખ, મારું ગામ નવા વાઘણિયા। આજે શું કાર્યક્રમ છે? આજે તુલસી રોપણનો કાર્યક્રમ છે। અમારે નવા વાઘણિયા ગામની જડેશ્વરની જગ્યાની અંદર અમારા મહંત શ્રી સુખરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી અમારે કમલદાસ બાપુના હસ્તે આજે તુલસી માનું રોપણ કરેલું છે। કેવી મજા આવી કાર્યક્રમમાં? આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા। નવા વાઘણિયા ગામના તેમજ કોલડા ગામના, જસદણ ગામના અને ચિત્તલ ગામના એ બધા લોકો અહીંયા બહોળી સંખ્યામાં ખૂબ ઉપસ્થિત રહ્યા અને આજનો બપોરનો મહાપ્રસાદનું પણ અહીંયા મોટે પાયે આયોજન બાપુ તરફથી કરેલું છે।